ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચૂંટણી 21/4 યોજાઈ રહી છે. આ ચૂંટણીની અંદર નામદાર કોર્ટોની અંદર અનેક પ્રકારના લિટિગેશનો થયા છે. આચાર્ય પક્ષ તરફથી હરિભક્તો સંતોની નામદાર કોર્ટમાં એવી રજૂઆત રહી છે કે આ 25,000ની મતદાર યાદી બનાવવામાં આવી છે તે એકદમ બોગસ બનાવવામાં આવી છે, જેમાં કોઈ સત્સંગીઓના નામ લખવામાં આવ્યા નથી. 25,000ની મતદાર યાદી વન સાઈડ એક ગ્રુપના લોકોના નામ, અને એમાંય સત્સંગીઓ તો એને ચાહતા નથી તો બિન સત્સંગીઓના નામ એમણે એડ કર્યા છે. અને આવી રીતે 25,000ની મતદાર યાદીમાં માત્ર 62 જણા જ એમાં ઉમેદવારી નોંધાવી શકે એવી મતદાર યાદી બનાવી છે, જે 62 જણા દેવ પક્ષના સ્વામી હરિજીવનદાસજીના પક્ષકારો છે. એટલે એને ઇલેક્શન બિનહરીફ કરી નાખ્યું હતું, પણ સત્સંગીઓએ આમાં 300 રૂપિયા ભર્યા હોય એમણે પાવતી રજૂ કરીને પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા, અને જેના કારણે ઇલેક્શન થઈ રહ્યું છે. પણ આનંદની વાત અને ઇતિહાસની એક એવી ઘટના બનવા જઈ રહી છે કે 25,000નું વન સાઈડ મતદાર યાદી કરવા પછી આજે વાતાવરણ એવું પલટી માર્યું છે કે આખા સમાજની અંદર, આ વિસ્તારની અંદર બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ ધર્મની સંસ્થાની અંદર આ લોકોએ પાપ કરવું છે, અને એ પાપની અંદર એમના નામે પૈસા ભરી મતદારો ઊભા કરી અને એમના મત લઈને ગરડા મંદિરનો વહીવટ કરવો છે. આ બધી જ બાબતો સત્સંગીઓ અને બિન સત્સંગી મતદારોના ધ્યાનમાં આવી ગઈ છે, અને એ પ્રમાણે વોટિંગની અંદર બહુ મોટો ડિફરન્સ થઈ રહ્યો છે. હું એમ કે લોકશાહી પ્રક્રિયાની અંદર એક આ ગરડા મંદિરની ચૂંટણી એ ઇતિહાસ બની જશે, અને એટલા માટે ઇતિહાસ બની જશે કે એક ગ્રુપે 25,000ની મતદાર યાદી પોતાના મનગમતા લોકોની તૈયાર કર્યા પછી એમાં એને સામેનું ગ્રુપ હરાવી દે, એટલે આ દુનિયાની અંદર એ ઇતિહાસ સર્જાવાનો છે. અને એ 22મી તારીખે ગઢડાની અંદર કાઉન્ટિંગની અંદર રિઝલ્ટ પછી એ ઇતિહાસ બહાર આવશે. જ્યારે લોકોનો પ્રયત્ન હોય છે ત્યારે એમાં પરિણામની અપેક્ષા બની શકે, પણ જ્યારે ઈશ્વરી અને પ્રકૃતિની અંદર જ્યારે સર્જાતું હોય, આ એમની 25,000ની મતદાર યાદી પછી લોકમાનસને, લોક સમાજની અંદર એટલો વિરોધ ફાટી નીકળ્યો છે કે આવું ગરડા મંદિરની અંદર પાપ કરે છે. એક ધાર્મિક સંસ્થાની અંદર કોઈના નામે પૈસા ભરી અને કોઈના નામે મતદાન કરી અને ગરડા મંદિરની 5 વર્ષની 130 કરોડ રૂપિયાની આવક એમને વાપરી નાખી છે. 1 રૂપિયો પણ ટ્રસ્ટની સિલકમાં જમા નથી કરાયો. અહીંયા બધા ગરડાના નગરજનો મારી સમક્ષ બેઠા છે. તમે બધા ગરડાના પ્રેસ મિત્રોના અહીંયા પ્રતિનિધિઓ છો. તમે ગરડા મંદિરની અંદર જઈ અને કયા વિકાસના કામ એમણે કર્યા છે દેખાડી દો, એટલે અમે કાલે ફોર્મ પાછા ખેંચી લઈએ. ગરડા મંદિરની અંદર માત્ર એક ગેટ બનાવવામાં આવ્યો છે, એ 2-3 કરોડ રૂપિયાની કિંમતના ગેટ સિવાય કોઈ વિકાસનું કામ કરવામાં આવ્યું નથી, કોઈ બિલ્ડિંગ બાંધવામાં આવી નથી, કોઈનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નથી. માત્ર પૈસા ઉડાડી અધિકારીઓને ખરીદી અને 5 વર્ષથી તાનાશાહી ગરડા મંદિરનો વહીવટ ચાલી રહ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટે એવું ડાયરેક્શન આપ્યું છે કે આ ઇલેક્શનના ડિસ્પ્યુટને લગતી મેટર છે. ગુજરાત હાઈકોર્ટની અંદર આ ઇસ્યુઓ ડિસાઇડ થયા નથી, એટલે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરો, અને એ બેઝ ઉપર આજે પિટિશન ગુજરાત નામદાર હાઈકોર્ટની અંદર દાખલ થઈ ગઈ છે. હરિજીવન સ્વામીએ જે સુપ્રીમ કોર્ટના અંગે ચુકાદા અંગે જે કીધું છે એ વાત બિલકુલ ખોટી છે. વાસ્તવિક રીતે ડાયરેક્શનથી ગુજરાતની વડી અદાલતની અંદર આ ઇલેક્શનને રદ કરાવવા માટેની અરજી દાખલ થઈ ચૂકી છે, અને એનું હિયરિંગ મંગળવારે થશે. સંપૂર્ણપણે આ દેશની ન્યાય કોર્ટ ઉપર વિશ્વાસ છે. એક કોર્ટની નહીં તો બીજી કોર્ટની અંદર ન્યાય પ્રમાણે ચુકાદો આવશે, અને એ ચુકાદા ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ છેલ્લા સમયથી જે હરિજીવન સ્વામી કાયદાનો આધાર બનાવીને જે રીતે કહી રહ્યા છે કે ઇલેક્શન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, હવે ઇલેક્શન થઈ જવા દો અને ત્યારબાદ ઇલેક્શન પિટિશન કરો. ગયા વખતના ઇલેક્શનની અંદર આવી જ ગડબડો કરીને બેસી ગયા પછી
5 વર્ષ ઇલેક્શન પિટિશનની અંદર એમણે મેટરો ચાલવા ન દીધી. એવી જ રીતે ફરીથી એમને કરવા માટેની આ તૈયારીઓ છે. પણ નામદાર સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું છે એટલે અમને વિશ્વાસ છે કે હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.